નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. 51 શક્તિપીઠમાંના પ્રથમ શક્તિપીઠ એટલે આપણું ગુજરાતમાં આવેલ અંબાજી શક્તિપીઠ, જ્યાં ભાદરવા મહિનાનો ખૂબ જ રોડો મહિમા છે તથા ભાદરવી પૂનમના મેળામાં ગુજરાત તથા સમગ્ર દેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ માના દર્શને ઉમટી પડે છે. માતાજીના સમગ્ર ઇતિહાસમાં પ્રથમવાર આજરોજ માતાજીના નિજ મંદિર ખાતે એક ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીના મંદિર પર ડ્રોનના માધ્યમથી ઉડતા ત્રિશૂળનો અવકાશી નજારો કરીને 20 કિલોથી વધારે પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી તથા મંદિર અને મંદિર પરિસર અને દરેક માઈ ભક્તો ઉપર આકાશમાં આ ઉડતા ત્રિશૂળ દ્વારા આશીર્વાદરૂપી પુષ્પોનો વરસાદ થયો હતો, જેનું સમગ્ર આયોજન મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કરબટિયા ગામ તથા અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ઈડરિયો ગઢ તરીકે ઓળખાતા શ્રી સૂરજ જોગણી માં શક્તિપીઠના પરમ પૂજ્ય ભુવાજી શ્રી આનંદભાઈ દલુભાઈ દેસાઈ તથા શ્રી સૂરજ જોગણી માઈ મંડળ તથા સૂરજ જોગણી સેવકગણ અને સમસ્ત આલ રબારી પરિવારના સૌજન્ય દ્વારા કરવામાં આવ્યું હતું, જે ત્રિશૂળના દિવ્ય અવકાશી નજારાને માણીને માનનીય બનાસકાંઠાના કલેક્ટર સાહેબ તથા એમની ટીમ અને સહિત લાખોની સંખ્યામાં પધારેલ દરેક ભાવિક ભક્તોએ આ ત્રિશૂળના દર્શન કરીને ભાવ વિભોર થઈ ગયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ જાણકારી શ્રી સૂરજ માતાજીના સેવક શ્રી દલુભાઈ દેસાઈ તથા શ્રી અમરસિંહ રાજપૂત દ્વારા આપવામાં આવી હતી. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ દલુભાઈ અર્જનભાઈ દેસાઈ, ગામ કરબટિયા, સુરત જોગણી ધામ કરબટિયા. સુરત જોગણી માતાજીના ભુવાજી આનંદભાઈ દલુભાઈ દેસાઈ છે અને સુરત જોગણી માઈ મંડળ, સુરત જોગણી સેવકગણ અને કરબટિયા સમસ્ત આલ રબારી પરિવાર માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠાનો અમને મા અંબા ભવાનીના મંદિર પર આકાશી પુષ્પ વર્ષા કરવા અને ત્રિશૂળ ઉડાડવાની પરવાનગી આપી એ બદલ માનનીય કલેક્ટર સાહેબ બનાસકાંઠાનો તથા ટેમ્પલ કમિટીનો અમે ખૂબ ખૂબ સુરત જોગણી માતાજી ધામ કરબટિયા તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. સુરત જોગણી માતાજી ધામ કરબટિયા અને સુરત જોગણી ધામ ગોતા અમદાવાદ, જે ઈડરિયા ગઢ તરીકે ઓળખાય છે, એ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને સરકારશ્રી તરફથી પણ જે સહકાર મળ્યો, પોલીસ તંત્ર તરફથી જે સહકાર મળ્યો અને અખબારી આલમ તરફથી જે સહકાર મળ્યો એ બદલ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ટેમ્પલ કમિટી દ્વારા માનનીય કલેક્ટર શ્રી તરફથી સુરત જોગણી માતાજી ધામ કરબટિયા ના સેવક અમારા હાજર હતા શ્રી અમરસિંહભાઈ, એમને કલેક્ટર શ્રી તરફથી માતાજીની પ્રતિમા ભેટ આપી તથા ચૂંદડી આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું. એ બદલ સુરત જોગણી માઈ મંડળ, સેવકગણ અને આલ રબારી પરિવાર તરફથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બોલો અંબે માત કી જય, સુરત જોગણી માત કી જય. જય હિન્દ. બોલો સાહેબ, આપનું નામ? રાજપૂત અમરસિંહ. અમરસિંહજી, શું જણાવવા માંગો છો? આજે શું કાર્યક્રમ યોજાયો? આજે ભાદરવા સુદ 14ના દિવસે મહારાષ્ટ્રી અંબાજી ધામમાં સુરત જોગણી માતાજી કરબટિયા ધામ ભુવાશ્રી આનંદ દલુભાઈ દેસાઈ અને સુરત માતાની કૃપાથી અંબાજી શક્તિપીઠ માતાજીના ધામમાં ડ્રોનથી પુષ્પ વર્ષા અને ત્રિશુળનો જે લાભ મળ્યો એમાં કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર. ફોનથી ખાલી અડધા કલાકમાં સાહેબે અમને પરમિશન આપી, એટલો સુરત માતાજીનો ખૂબ ખૂબ આભાર. સુરત માઈ મંડળ, સુરત સેવકગણ, કલેક્ટર સાહેબનો, અંબાજી માતાનો, સુરત જોગણી માતાજીનો ખૂબ ખૂબ આભાર.